દ્રૌપદી મુર્મુ એક પ્રેરણાદાયી જીવનકથા। દ્રૌપદી મુર્મુનો જન્મ 1258ના રોજ ઓડિશાના માયુરભંજ જિલ્મે સ્થિત બેદાપોશ ગામમાં થયો હતો। તેઓ સંથાલ જનજાતિ સમુદાયથી આવે છે, આદિવાસી સમાજનો ભાગ છે। સામાન્ય પરિવારમાં જન્મેલી દ્રૌપદીજી બાળપણથી જ બુદ્ધિશાળી અને મહેનતુ હતી। તેને પોતાની પ્રાથમિક શિક્ષણ ગામમાં પૂર્ણ કરી અને પછી ભુવનેશ્વરથી ગ્રેજ્યુએશન કર્યું। શરૂઆતમાં તેઓ શિક્ષિકા તરીકે કાર્યરત રહી। રાયરંગપુરના શ્રી એએસપી કોલેજમાં સહાયક પ્રોફેસર તરીકે પણ સેવા આપી હતી, પરંતુ તેમનું જીવન હંમેશા સરળ નહોતું। મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। તેમણે સ્વસ્થ વ્યક્તિ મોટે ગુમાવ્યા, છતાં પણ તેમણે હાર નહોતી માની। તેમણે જીવનના આ દુઃખોને શક્તિમાં ફેરવી દીધા। રાજકારણમાં દ્રૌપદી મુર્મુ ઓડિશાના ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ। 2000થી 2004 દરમિયાન તેઓ ઓડિશા સરકારમાં મંત્રી રહી। તેમની સાદગી, નિષ્ઠા અને લોકો સાથેનો જોડાણ તેમને લોકપ્રિય નેતા બનાવ્યો। 2015માં દ્રૌપદી મુર્મુને ઝારખંડ રાજ્યની પ્રથમ મહિલા અને પ્રથમ આદિવાસી રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવી। 2022માં તેઓ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવી। દેશની પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બની। તેમની નિમણૂક માત્ર એક વ્યક્તિગત જીત નહોતી, પણ આખા આદિવાસી સમાજ માટે ગૌરવની વાત હતી। તેમનું જીવન સંદેશ આપે છે, પરિસ્થિતિઓ કંઈ પણ હોય, સંકલ્પ અને મહેનતથી માણસ જીવનમાં ઉચ્ચ શિખરો સર કરી શકે છે। દ્રૌપદી મુર્મુ એ આજના યુવાનો માટે એક પ્રેરણા સ્ત્રોત છે, જેમને દુઃખ, સંઘર્ષ અને સેવાભાવને પોતાના જીવનનો આધાર બનાવ્યો।